સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે। ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। દુધાપુર, હરિપર અને સતાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીમાં આંશિક રાહત છે। એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે। પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી। પોરબંદરના કેશવ, વડવાળા, ઓડદ્રર તથા રાણાવાવ સહિતના ગામોમાં થોડા સમય માટે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર પ્રતિશ પાસેથી મેળવીશું। જે રીતે પ્રતિશ, વરસાદ જોવા મળી રહ્યો છે, અલગ અલગ વિસ્તારમાં છે, ભારેથી ઓછો વરસાદ છે, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ? જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ જે રીતે કહી શકાય કે ફરી એક વખત વરસાદ છે તે વરસાદ આવ્યો છે। અને ખાસ કરીને જે પોરબંદર જિલ્લાનો જે રાણાવાવ તાલુકો છે ત્યાં સારો એવો વરસાદ કહી શકાય, કેમ કે ત્યાં અત્યાર સુધીમાં એટલે કે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે રાણાવાવ તાલુકામાં નોંધાયો છે। અન્ય જગ્યાએ 4 થી 5 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ ગઈ છે। આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છે। છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા। ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા। કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે। ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ભુજના ડગારા, બોખાણા, ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભચાઉના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અંજારના નવા ગામ, પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈમાં વરસાદ છે। ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો કચ્છની પરિસ્થિતિ જાણીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, લાંબા સમય બાદ વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે, શું પરિસ્થિતિ સમગ્ર કચ્છની? જી સિદ્ધાંત, ચોક્કસથી વાત કરીએ તો બપોર બાદ પૂર્વ અને પશ્ચિમ વરસાદ છે તે વરસ્યો હતો। જો વાત કરીએ તો ભુજ, ભચાઉ, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો। ભુજના ડગારા, મોકાળા, ઉખડમોરા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો। તો ભચાઉ તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। અંજારના નવા ગામ, પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈ સહિતના વિસ્તારો છે ત્યાં પાસે પણ વરસાદ વરસ્યો હતો। બીજી તરફ જો વાત કરીએ તો ભુજમાં હાલ વરસાદ છે તે શરૂઆત થઈ ચૂકી છે ભુજમાં, અને ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો છે તે ગરમીમાંથી રાહત મળી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ। તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે। ગીર સોમનાથ, ગીર જંગલ, ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર। ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે। માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે। હાલ વરસાદનો વિરામ છે, પરંતુ 1 કલાકમાં જે 3 ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું। આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ। ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ। ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી। તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો। સિદ્ધપુર, રાધનપુર, સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ। સિદ્ધપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સિદ્ધપુરના રાજપુર, ખોલવાડા સહિત ગામોમાં વરસાદ। સાતલપુર, વારાહી, લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા। રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહિમામ। હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે। વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। શાંતિપુરા, તેલાવ, શેલા સહિતના ગામોમાં વરસાદ। વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર। વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વડોદરામાં પણ બપોર બાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો।
કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સાણંદ તાલુકાના તેલાવ, શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 2 થી 3 દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી. અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી. વરસાદની રાહ જોતા હતા. વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય. વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી, આશંકા વ્યક્ત કરી હતી, જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો. જોકે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી. બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાશકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિત માં એક આનંદની લાગણી જે છે તે છવાઈ ચૂકી છે અને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. સમગ્ર શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે. તો જામનગરની વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો. નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા. ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ અસહ્ય તડકો હતો. નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો રેનકોટ લઈને નીકળવું કે કેમ, પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા, કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી, પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. રોટલા બનાવો છો, આ રોટલાનું શું કરવામાં આવશે? રોટલા ભમરિયામાં વેરાઈ માતાને ધરીને પછી ભમરિયામાં નાખશે. વેરાઈ માતાને ભમરિયા કૂવામાં નાખી અને વરસનો વર્તારો રાખવામાં આવે છે. અહીં સ્થાનિક છે, શું કહેશો વડીલ? કેટલા સમયની આ પરંપરા અને કેવી રીતના આખી આ પરંપરાને હાલ પણ જાળવી રાખવામાં આવી છે? આ 400 થી 500 વર્ષથી અમારા કૈડાને પરદાદા બધા કરતા ને અમે કરી છે. અને અહીંયા દલવાડીને ઘરે આ રોટલો ઘડે વાળાને લઈ જાય, પછી વેરાઈ માતાજીને અમે પ્રસાદી રૂપે અહીંયા ધરી અને પછી અહીંયાથી ઉપાડી અને અમે ભમરિયા નામનો કૂવો છે અહીંયા અમે પધરાવી, પાણીમાં દરબાર પધરાવે, પછી એમાં જોઈ અમે એટલે રોટલો એની રીતે રમે. પછી રમતા રમતા શીશ સાઈડ બે, ઉગમણી દિશામાં બે, અત્રાદી દિશામાં બે, દક્ષિણાદી કોર બે, એ અમે જોઈએ અને વર્તારો અમે બહાર પાડી કે ભાઈ આજે પહેરે વરસાદ આ મહિલો થાય, વરસાદ સારો થાય કે નબળું વરસ થાય. પણ એ માતાજીનો કોઈ દી બોલ ફેલ ગયો નથી આટલા વર્ષોથી, અને હજી જાશે પણ નહીં. અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમે વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી, પણ અમે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરીએ તો અમારું કામ સફળ થાય. અને અમારો બોલ કોઈ દી ગામના આગેવાનો હોય બધાય, અને ગામ સર્વ સાથે મળી અને હેત પ્રેતથી એને ગાજતે વાજતે અમે જઈ અને રોટલા પાણીમાં પધરાવીને એનો તારણ કાઢી અને પછી અમે બહાર પાડીએ. બોલ કોઈ દી ફેલ જાય નહીં.
જામનગરના આંબરામાં વરસાદનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે ને ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગામની ભાગોળે જે આવેલો છે પાદરમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેના ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં આવ્યો છે. અહીં વડીલો છે, શું કહેશો આ વર્ષે વરસનો વર્તારો કેવો? આજે ફેરે વરસાદનો વર્તારો સારો છે. રોટલા ગયા છે ઉગમણી સાઈડે, કતરાતો બેઠો એટલે થોડુંક ખેંચવે પણ વરસાદ પાછેતરા વરસાદ સારા છે. કાંઈ બીવા જેવું છે નહીં અને માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ કરીએ. માતાજીનો કોઈ દી બોલ ફેલ જતો નથી અને જાશે નહીં પણ અમને બધાને વિશ્વાસ છે. કેટલા વર્ષ જૂની આ કાકા પરંપરા છે? આ તો દાદા ને અમારા પરદાદા કરતા આવે છે અને અમે પણ કરીએ બરોબર. હજી પણ આ અમારા ગામનો એવો સપ છે અને હળીમળી નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્યની ઉજવણી વર્ષોથી આ કરી છે. અમારા દાદાએ કરતા હતા, પરદાદા અમે કરી છે અને માતાજી કોઈ દી અમારો બોલ ફેલ જવા નથી દીધો. જાય 400-500 વર્ષથી આ અમારું હાલ્યું આવે છે પરંપરા. 400-500 વર્ષ જૂની આ પરંપરા હાલી આવે છે. આ વર્ષે 2024-25માં જે વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે. ક્યાંક વરસાદ ખેંચાશે તેવું કહી રહ્યા છે, પરંતુ જે વડીલોની પરંપરા છે, જે અહીંના ગ્રામજનો વર્ષોથી પર પેઢીવાર અહીં જે પ્રકારે વિરમબાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરામાં કોલેરાના રોગે દેખા દીધી છે. શહેરમાં 5 કેસ કોલેરાના નોંધાયા છે. કિશનવાડી, તુલસીવાડી, માંજલપુર વિસ્તારમાં નોંધાયા છે કોલેરાના કેસ. SSG હોસ્પિટલ અને જમનાબાદ હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી છે. વડોદરાના મેયર પિંકીબેન સોનીનું નિવેદન, શંકાસ્પદ દર્દીઓના કલ્ચર ટેસ્ટ કરાવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે નહીં તેની ખાતરી થશે. 3 થી 4 દિવસમાં કલ્ચરનો રિપોર્ટ આવી જશે. વડોદરા પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે તેવું નિવેદન પણ આપ્યું છે. જમનાબાઈમાં કોલેરાનો એક પેશન્ટ રિપોર્ટ પોઝિટિવ સાથે આવેલા હતા. એમને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને રજા આપી દીધેલી છે. એ સિવાય 4 ડાયરિયા વોમિટિંગના કેસો છે અત્યારે, અને પીડિયાટ્રિક વોર્ડમાં પણ 1 વર્ષના બચ્ચા જે છે એ પણ 4 બાળકો છે અને એમને પણ ડાયરિયા વોમિટિંગનું છે. એવો લોકોની સારવાર ચાલી રહી છે. જમનાબાઈમાંથી જે ટેસ્ટ કરવામાં આવ્યો છે, ઝાડા ઉલટી અન્વયે દાખલ થયેલા કેસને એ લોકોએ કોલેરા પોઝિટિવ તરીકે રિપોર્ટ આપ્યો છે. મેં કહ્યું તેમ કે જ્યારે કોલેરા પોઝિટિવ હોય એટલે એનો જે કલ્ચર ટેસ્ટ છે, ટેસ્ટના જ્યારે સેમ્પલ લેવાય એના પછી 3 થી 4 દિવસમાં એનો રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ જે પણ છે તે 3 થી 4 દિવસનો ટાઈમ લાગતો હોય છે. એના પછી ત્યાં સુધી શંકાસ્પદ કોલેરા આપણે ગણતા હોઈએ છીએ. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અધિકારીઓમાં ટોપ રાજીનામા પડી રહ્યા છે. ટપોટપ રાજીનામા ધરી દેવાનો પણ આ એક નવો કારસો છે તે જોવા મળી રહ્યો છે. ટાઉન પ્લાનિંગ શાખાના વધુ 2 ઇજનેરોએ રાજીનામા આપી દીધા છે. ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર નીતિન રામાવત તેમજ વોર્ડ નંબર 3ના ઇજનેર ચેતન ભટ્ટે પણ રાજીનામું આપ્યું છે. અગ્નિકાંડ બાદ ટીપી શાખાના મોટાભાગના અધિકારીઓની થઈ હતી બદલી. હાલ ટીપી શાખામાં કોઈ અધિકારી કામ કરવા તૈયાર ન હોવાની ચર્ચા તેજ બની છે. આગામી દિવસોમાં ટીપી શાખામાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતા છે. અગાઉ એટીપી RG પટેલ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી ચૂક્યા છે. જામનગરની ભવન્સ સ્કૂલમાં હિન્દુ દેવી દેવતાઓના નામ લેવા પર શિક્ષકોના પ્રતિબંધ ફરમાવાતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે શાળાના આચાર્યએ શિક્ષકોનો બચાવ કરતા વાત સત્યથી વેગળ હોવાનો દાવો કર્યો. રાખી મેમ ઇંગ્લિશના ટીચરે અમને ના પાડી કે જય શ્રી રામ નહીં બોલવાનું, અને અમે બીજે દિવસે સ્કૂલમાં ગયા તો અમને બધાને બહાર કાઢી નાખ્યા અને અમુક છોકરાઓને પાછળની બેન્ચમાં બેસાડી દીધા અને ખોટી રીતે હેરાન કરે છે કે હોમવર્ક કમ્પ્લીટ નથી કરતા ને એવું કરે છે. તો અમે અમારું હોમવર્ક કમ્પ્લીટ જ હોય છે. જય શ્રી રામ અને માતેવર બોલવું આપણી પ્રથા છે, તો વિદ્યાના મંદિરમાં આવ્યું આ કૃત્ય થવું કેટલું યોગ્ય છે. જો આ કૃત્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે બરોબર તો હિન્દુ સેના ભવન સ્કૂલમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. જે ટીચર છે રાખી મેડમ એ પોતે ખૂબ જ ધાર્મિક છે અને ક્લેરા મેડમ પણ સાથે સાથે દરેક ધર્મ જે છે એને પૂરતું માન સન્માન જે છે એ આપે છે. એટલે આ એક તપાસનો વિષય છે કે જો આ ઘટના બની છે પણ અમારી શાળાની અંદર અમે લોકોએ પૂરી તપાસ કરેલી છે કે આવી કોઈ જ ઘટનાઓ જે છે એ બનેલી નથી.
ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। GMERSમાં ફી વધારાનો વિરોધ, ફી વધારો તાત્કાલિક રદ કરવા માંગ, વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ। ગેટ નંબર 1 પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। શૈક્ષણિક વર્ષ 2024-25માં ફી વધારો રદ કરવા માંગ કરી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટા અને NRI કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં અસાધારણ વધારો જાહેર કરાયો છે। સરકારી કોટા માટે વાર્ષિક 5.5 લાખ, મેનેજમેન્ટ કોટા માટે 17 લાખ જાહેર કરવામાં આવ્યા છે। વાર્ષિક ફીમાં તોતિંગ વધારો કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તમામ કોલેજોની 50% સીટો મફત કરવાના બદલે રાતોરાત સરકારને કે GMERSના અધિકારીઓને રાતોરાત સ્વપ્નું આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈપણ જાતની જાણ કર્યા વગર જ્યારે કાઉન્સિલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર, એક ફરફડિયું, એક ફતવાથી એમણે 3,30,000ની ફી 5,50,000 કરી, એટલે કે 66.66% વધારો। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।